નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના એડવોકેટ મેહુલ બોગરા સાથે વાતચીત કરેલા યુવકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં માયાભાઈ આહિરે કાળા કાચમાંથી હાથ ઊંચો કરતા જ તેમની કારને જવા દેવામાં આવી હતી તેની વાત કરી રહ્યો છે। આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। ઓડિયો ક્લિપમાં યુવક મેહુલ બોગરાને જણાવી રહ્યો હતો કે તેની 50% બ્લેક ફિલ્મ વાળી કારને ભાવનગર રંગોલી ચોકડી પાસે 15 જેટલા પોલીસ કર્મચારીએ રોકી હતી, જ્યારે એ જ સમયે ગુજરાતના પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહિરની ગાડી પસાર થઈ અને તેમાં 100% બ્લેક ફિલ્મ લગાડવામાં આવી હતી, તો પણ તેમની ગાડી રોકવામાં આવી નથી, જે બાદ હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। હેલો, મેહુલ સાહેબ બોલો। બોલો। હવે કાલ રાતે હું ફેમિલી સાથે અહીંયા આપણે ભાવનગરમાં રંગોલી ચોકડી છે ત્યાંથી હું જતો હતો, બરોબર। મારી કાચમાં જે મેં ગાડી લીધી ને કાર 2000 એમાં બ્લેક ફિલ્મ મરાવેલી છે, 50% હતી। તો હું ત્યાંથી જતો એટલે મને પોલીસ વાળા 15 જણા હતા, એટલે મને સાઈડમાં રોક્યો। એટલે હું સાઈડમાં ઉતરીને ફેમિલી વાળા ગાડીમાં હતા, હું ઉતરીને વાતચીત કરી તો મને કે ફાઇન તમારે ભરવું પડશે। અમે કઈ વાંધો નહીં સાહેબ। પછી ત્યાંથી 5 મિનિટ થઈને અહીંયા રાજપુરા ખોડિયાર મંદિર છે, ત્યાં માયાભાઈ કલાકારનો આવ્યા પ્રોગ્રામ હતો ને, એટલે એની વોલ્વો ગાડી હતી, એમાં 100% બ્લેક ફિલ્મ હતી બધી। એટલે ત્યાંથી નીકળી ગાડી, તેને જવા દીધા, હાથ ઊંચો કર્યો ને માયાભાઈએ, એટલે પોલીસ વાળાએ જવા દીધા। એટલે મેં યારે બબાલ ચાલુ કરી। મેં તો સાહેબ, મેં કીધું નિયમ બધા માટે હરખા હોય છે, મેં કીધું। તો મેં કીધું મારી ગાડીમાં ફાઇન માંગો છો, એની ગાડી કેમ તમે જવા દીધી? તો મને કે તમને તકલીફ પડશે, એ કે પોલીસ સ્ટેશન બાયુ દીકરા હારે છે બધા, તમારા લેડીઝ વાયરે, એટલે તમને પોલીસ સ્ટેશન લઈ જાવ, તમને તકલીફ પડશે। એટલે મેં કઈ વાંધો નહીં, કાલ હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીશ, એટલે તમારું નામ દીધું ને, એટલે એને થોડીક ઓલી થઈ કે અડી જાય, મેહુલ સર ને ફોન કરશે ને, એટલે બરોબર। એટલે મને કહેતો ના જવા દઈએ, કે ખોટી બબાલ નથી કરવી, બરાબર। દંડ લીધો તમારી પાસે? ના ના, દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી। બરાબર। એટલે તમારે એમાં શું છે, તકલીફ એ જ પડે છે કે ભારત દેશમાં માત્ર કાયદો સામાન્ય લોકો માટે છે, બાકી કોઈને કાયદો નડતો નથી, બરાબર। મને છે ને એ ગાડીઓ ક્યારે દેખાય ને તો મને આ નંબર ઉપર વોટ્સઅપ કરાવજો ફોટા એના। હેલો। અને પછી એમાં એવું થયું, પછી મારા વાઈફ નીચે ઉતર્યા ને, પછી એને વાત કરી, તો અમારા વાઈફ સામે જેમ ફાવે એમ બોલવા મળ્યા, બરોબર। તો મેં કીધું સાહેબ આ વ્યવહારિક નથી, બરોબર। હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીને ઇન્કવાયરી તમારી ઘટવીશ, મેં કીધું તમને તકલીફ પડશે, મેં કીધું। કઈ નહીં, તમે મને છે ને ખાલી આજે તમે કીધું ને રંગોલી ચોકડી, એનું નામ જોયું હતું ચોકડી ઉપર? નામ એનું રાજદીપસિંહ કરીને હતું। ઓકે, મને એટલું આ ડિટેલ વોટ્સઅપ કરી દો, અને ઓલી ગાડીઓ કાળા કાચ વાળી મને દેખાય ત્યારે જરાક ફોટા વોટ્સઅપ કરજો ને આ નંબર ઉપર મને, ભવિષ્યમાં ક્યારે દેખાય। માયાભાઈ આવી છે કે નહીં? કઈ નહીં, તમે સર્ચ વર્ચ પર કરજો અને એની ગાડીઓ મળે તો મને વોટ્સઅપ કરો આ નંબર ઉપર, હો? વાંધો નહીં, ઓકે। ચાલો, મળી જાય તો મને મોકલી દેજો, નંબર પ્લેટ સાથે મોકલી દો અહીંયા। એટલે ફાઇન આપણને લાગે એમ બધાને લાગે, સામાન્ય વ્યક્તિ હોય કે મોટા મોટા ગરીબ હોય કે બસ ભારતના નાગરિક છે, તમામને એક સરખો દંડ લાગે। મને જરીક વોટ્સઅપ કરી દો એટલે આપણે જોડાઈ લઈએ, બરાબર। જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી, પરંતુ આ ઓડિયો ક્લિપ બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।